ચાલો આપણે આવી ગયા છે માધવપુર બીચ. દિવાળી પછી આવે ભાઈ બીચ. ભાઈ બીજના દિવસે એવું મહત્વ હોય અહીંયા કે નાવાનું કે રોડ ઉપર તમને ક્યાંય પાર્કિંગ રાખવાની જગ્યા ન મળે, વાહન રાખવાની જગ્યા ન મળે. એમ જ ગમે કે ખૂણે રોડ ઉપર જોઉં, સાઈડમાં ગમે એ ખૂણે જોઉં, ફોર વ્હીલ એટલી ટ્રાફિક કે મારા નાહવા માટે થઈ અને ક્યાંય અહીંયા આવે છે. આને કહેવાય ગોવા, ગુજરાતનું ગોવા. ગોવા કરતાં પણ સારું છે આ, અને ગોવાને પણ ટક્કર મારે એવું માધવ બીચ, માધવપુર ઘેડ અને માધવરાયનું ધામ છે. શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીને પીવા માટેનું સ્થળ અહીંયા છે. નાવા આવે માણસ માટે જમવાની સુવિધા ફ્રીમાં. શિવ કૃપા અન્નક્ષેત્ર માધવપુર ઘેડ, જે નાહવા માટે બહાર ગામથી પધારેલા તમામ માણસો માટે જમવાની વ્યવસ્થા કરે છે. અને અહીંયા બધી જ સગવડ મળી જશે તમને નાહવા માટે. જમવાનું ફ્રી, ચા પાણી અને એટલી પબ્લિક હોય છે કે તમે દરિયામાં જોઈ શકો છો કે એક પણ જગ્યા ખાલી નથી મળતી જોવા માટે કે તમે અહીંયા નાહી શકો એટલી જગ્યા નથી. બહુ પબ્લિક. એટલી પબ્લિક, નાના છોકરા પણ નાતા હોય છે, તમે જોઈ શકો છો. અને પોરબંદર જિલ્લો, તાલુકો પોરબંદર, જિલ્લો પોરબંદર, માધવપુર ઘેડ માધવરાયનું ધામ છે. ગુજરાતમાં આવેલું છે. સોમનાથ અને પોરબંદરની વચ્ચે માધવ બીચ. અને એટલી પબ્લિક ભાઈ બીજના દિવસે હોય કે તમે ક્યાંય નજર નાખીને જો કેટલી પબ્લિક છે. અને ક્યાંયથી માણસ નાહવા આવે છે. ચાલો દોસ્તો, ફરી મળીશું આપણે ભાઈ બીજ ઉપર નવો વિડીયો લઈને. વિડીયો ગમે તો કમેન્ટ, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.